મિત્રો, એક સમયની વાત છે. કોઈ ગામ પાસે મહામુનિ વ્યાસ ઋષિનો આશ્રમ હતો. મુનિ વ્યાસ પાસે ખૂબ જ્ઞાન હતું. તે લોકોના ભૂત, ભવિષ્ય, વર્તમાન બધાનું જ્ઞાન ધરાવતા હતા. એક દિવસ મુનિ વ્યાસના આશ્રમમાં એક વ્યક્તિ આવે છે જે ખૂબ ઉદાસ હતો. જ્યારે તે વ્યક્તિ મુનિ વ્યાસ પાસે આવે છે ત્યારે તેને ઉદાસ જોઈને મુનિ વ્યાસ કહે છે, હે પુત્ર, તું ખૂબ જ ઉદાસ લાગે છે. આખરે કયા કારણથી તારી આ હાલત થઈ છે? મને લાગે છે તું ખૂબ જ કઠિન પરિસ્થિતિમાં ફસાયો છે. ત્યારે તે વ્યક્તિ કહે છે, મહામુનિજી, હું ખૂબ જ અભાગી વ્યક્તિ છું. મારી પત્નીનું સમયથી પહેલાં જ મૃત્યુ થઈ ગયું છે અને હું મારી પત્નીના વિયોગમાં વ્યાકુળ થઈ ગયો. અને ત્યારે જ મારા ઘરના પાડોશીએ ચાલ ચાલી અને મારી પાસે જે કોઈ પણ જમીન હતી તે બધી ઝડપી લીધી અને મારું ઘર પણ મારી પાસેથી લઈ લીધું. એ નિર્દય લોકોને મારા પર દયા પણ ન આવી. એ લોકોને મારા પર દયા ન આવી એટલે જ હું ઉદાસ છું. એ માણસની વાત સાંભળી મહર્ષિ વ્યાસ કહે છે, હે પુત્ર, આ તો કુદરતનો ખેલ છે. આવા લોકોથી બચવા માટે સૌથી પહેલાં તારે 7 વાતોને સમજવી પડશે. હું તને એક વાર્તા સંભળાવું છું. આ વાર્તા તું પૂરી સાંભળજે અને એની વાતોને મગજમાં ઉતારજે. તે વ્યક્તિએ કહ્યું, સારું મહાત્માજી, તમે વાર્તા કહો, હું તે પૂરી સાંભળીશ. તો મિત્રો, મહર્ષિ વ્યાસ કહાની ચાલુ કરે છે અને કહે છે, આજથી ઘણા વર્ષો પહેલાંની વાત છે. સુંદરપુર નામના ગામમાં એક રાજા હતો. તેની 6 રાણી હતી અને રાજાનું રાજ્ય દૂર દૂર સુધી ફેલાયેલું હતું. એ રાજા ખૂબ દયાળુ અને ધાર્મિક વૃત્તિના હતા. હંમેશા તેની પ્રજાને તેમનો પરિવાર સમજતા અને પ્રજાની ભલાઈ માટે કામ કરતા. તેના રાજ્યની પ્રજાને તેમના સંતાન માનતા હતા. રાજાની રાજ્યની પ્રજા પણ તેને ખૂબ પ્રેમ કરતી હતી. આ રાજ્યમાં પ્રજાને કોઈ પણ દુઃખ કે તકલીફ ન હતી, પરંતુ એ રાજાને કોઈ જ સંતાન ન હતું. આ વાતથી રાજા ખૂબ દુઃખી રહેતા હતા અને સંતાન માટે રાજાએ એક કરી 6 લગ્ન કરી ચૂક્યા હતા, પરંતુ હજુ સુધી કોઈ પણ રાણીને સંતાન ન હતું. એ રાજા એના ઘરમાં પૂજાની સાથે સાથે મંદિરમાં જઈને પણ પૂજાપાઠ અને દાન કરતો, છતાં પણ રાણી માં ના બની શકી. હવે જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ રાજાનું દુઃખ પણ વધતું જતું હતું. થોડા દિવસ પછી એક સમય એવો આવ્યો કે રાજા ખૂબ જ દુઃખી થઈ ગયા. રાજાના દુઃખને જોઈને રાજ્યની પ્રજા પણ દુઃખી રહેવા લાગી, કેમ કે બધાને પણ રાજાની જેમ પ્રજાપાલક વંશની કામના હતી અને એ કામના પૂરી નહોતી થતી. એ રાજ્યના લોકો રાજા માટે ભગવાનને હંમેશા દિલથી પ્રાર્થના કરતા હતા કે રાજાને ત્યાં એક પુત્ર તો જરૂરથી થાય જે તેના રાજ્યના ભવિષ્યના રાજા બની શકે. એટલે પ્રજા પણ બધા દેવી દેવતાની આરાધના કરતા અને માનતા હતા. એક દિવસની વાત છે. રાજા જંગલમાં શિકાર કરવા નીકળી જાય છે. શિકાર કરતી વખતે એક હરણનો પીછો કરે છે અને હરણનો પીછો કરતાં કરતાં એ જંગલમાં ઘણા દૂર જતા રહે છે, પરંતુ હરણ તેમને છતાં પણ મળતું નથી. હરણ ખબર નહીં લાંબી લાંબી છલાંગો મારતું ક્યાંક ગાયબ થઈ ગયું. એ રાજા ઘણા સમય સુધી હરણને જંગલમાં શોધતા રહ્યા, પણ એ હરણ ક્યાંય જ ન મળ્યું. ઘણા સમય સુધી આ રીતે ફરતા ફરતા રાજાને ખૂબ જ તરસ લાગી અને એનો રસ્તો ભૂલી ગયા. છતાં પણ એ ઘોડા પર સવાર થઈ આગળ જતા હતા. બધી બાજુ ઘનઘોર જંગલ હતું. અચાનક એને પાણીનો અવાજ આવ્યો. રાજાને લાગ્યું કે કદાચ અહીં કોઈ નદી છે અને તે અવાજની દિશામાં જવા લાગ્યા. ત્યાં થોડું આગળ જવાથી રાજાને નદી દેખાઈ ગઈ. નદી પાસે જઈ અને રાજા ઘોડા પરથી ઉતરીને જેવા ત્યાં પાણી પીવા ગયા, અચાનક જ તેમણે એક અવાજ સાંભળ્યો, તમે કોણ છો? તમને દેખાતું નથી કે હું અહીં નાહી રહી છું? તમે અહીં કેવી રીતે આવ્યા? રાજાએ એકદમ આશ્ચર્યમાં પાછળ જોયું. સાચે જ તેમની તરસને લીધે તેમને દેખાયું નહીં કે એક છોકરી તે નદીમાં નાહી રહી હતી. રાજાએ જલ્દીથી તેમની આંખો બીજી બાજુ ફેરવી લીધી અને બોલ્યા, મને ખૂબ તરસ લાગી હતી એટલે હું પાણી પીવા આવી ગયો. કૃપા કરીને મને માફ કરો, મેં તમને જોયા ન હતા.
જો તમને ખોટું ન લાગે તો હું પાણી પી શકું? પાણી પી અને હું અહીંથી જતો રહીશ. એમ પણ હું રસ્તો ભૂલી ગયો છું. પણ તમે કોણ છો અને આટલા ઘનઘોર જંગલમાં એકલા શું કરો છો? મને આ બાજુ નદીનો અવાજ સંભળાવવાથી હું આ બાજુ આવ્યો અને તરસ એટલી બધી હતી કે બીજે ક્યાંય મારું ધ્યાન જ ન હતું. રાજાના પ્રશ્નનો જવાબ આપતા એ છોકરી બોલી કે હું અહીં બાજુના ગામમાં જ રહું છું. મારું તો અહીં રોજ આવવા જવાનું થતું હોય છે. હું રોજ આવું છું અને નદીમાં સ્નાન કરું છું. આ નદી જંગલની વચ્ચે છે એટલે અહીં ક્યારેય કોઈ આવ્યું નથી. હું તો નિશ્ચિત થઈને નહાતી હતી. મને નહોતી ખબર કે અહીં તમે આવશો. પણ તમે બેફિકર થઈ અને પાણી પી લો. અને થોડી વાર ત્યાં રહો, હું તમને રસ્તો બતાવી દઈશ. રાજા થોડી વાર ત્યાં રોકાયો અને છોકરી બાજુ પીઠ કરી ઊભા રહ્યા. તે થોડી જ વારમાં છોકરી રાજા પાસે આવી. રાજાની પાસે આવીને કહેવા લાગી, હજુ પાણી પીવું હોય તો પી લેજો. રાજાએ કહ્યું, નહીં, પાણી તો મેં પી લીધું છે. હવે તમે મને તમારો પરિચય આપી અને મદદ કરો. ત્યારે તે કહેવા લાગી કે મેં મારા ઘરે લઈ જવા માટે થોડા ફળ તોડીને રાખ્યા છે. તમને ભૂખ લાગી હોય તો તમે તેને ખાઈ શકો છો. આટલું કહી તે રાજાના જવાબની રાહ જોયા વગર જ નદીના પાણીમાં ફળને ધોઈ અને રાજાને આપવા લાગી. રાજાએ જોયું કે તે છોકરી વારંવાર ફળ ખાવાની જીદ કરતી હતી અને કહેવા લાગી કે તમે મહેમાન છો, ફળ ખાઓ. ત્યારે રાજાએ કહ્યું કે તમે મને હજુ તમારા વિશે કંઈ જ કહ્યું નથી. ત્યારે તે કહેવા લાગી કે મારું નામ ગાયત્રી છે. હું અહીં બાજુના ગામમાં રહું છું. મારા પરિવારમાં ખાલી મારી માતા જ છે. અમે લોકો જંગલમાંથી લાકડા અને ફળ લઈ જઈએ છીએ અને એ વેચી અને અમારું જીવન ચલાવીએ છીએ. અને હા, બીજું કે મારા ઘરની બાજુમાં જ થોડી જમીન છે. ત્યાં કંઈક અનાજ ઉગાડી અને વેચી અને અમારું જીવન ચલાવીએ છીએ. મેં તો મારા વિશે તમને બધું જ કહ્યું, પરંતુ તમે મને હજુ કહ્યું નહીં કે તમે કોણ છો. ત્યારે રાજાએ કંઈક વિચાર્યું અને બોલ્યા કે જ્યારે હું હવે પછી પાછો તમને મળવા આવીશ ત્યારે હું કહીશ કે હું કોણ છું. રાજાએ એમ પણ કહ્યું કે હું તમને મળવા એટલા માટે આવીશ કે તમને જોઈ અને વાતો કરવાની ઈચ્છા થાય છે. ત્યારે ગાયત્રી હસીને બોલી, મેં તમને કીધું તો હતું કે હું અહીં રોજ આવું છું. સવારે લાકડા લઈ જઈને મારી માતાને આપી દઉં છું, પછી ફળ લઈને જાઉં છું અને પછી જમી અને અમે ફળ વેચવા જઈએ છીએ. હું તમને રોજ આ જ સમયે અહીં મળીશ. જો તમે ઈચ્છો તો તમે મારા ગામમાં પણ આવી શકો છો. એ છોકરીની આટલી વાતો સાંભળી અને રાજા ત્યાંથી જતા રહ્યા અને તેના રાજ્યમાં આવી ગયા. પરંતુ રાજા ગાયત્રી પર મોહિત થઈ ગયા હતા એટલે તે કંઈક વિચારતા હતા. ત્યારે જ તેના મંત્રીએ પૂછ્યું, હે રાજા, તમે શું વિચારો છો? ત્યારે રાજાએ બધી હકીકત કહી સંભળાવી. મંત્રીએ કહ્યું, રાજન, તમે તેની સાથે લગ્ન કરી લો. બની શકે કે તેના દ્વારા તમારો વંશ આગળ વધે. મંત્રીની વાત સાંભળી બીજા જ દિવસે રાજા મંત્રીને સાથે લઈ ગાયત્રીને મળવા નીકળી ગયા. જ્યારે તે નદી પાસે પહોંચ્યા ત્યારે તેને ગાયત્રીને બોલાવી. રાજાના ઘણી વખત બોલાવ્યા પછી પણ ગાયત્રી ના આવી. ત્યારે તે લોકો ત્યાં તેની રાહ જોવા લાગ્યા. ઘણી વખત રાહ જોયા
કે આની તો એક જ માં હતી જેને સાપ કરડવાથી મૃત્યુ પામી છે. હવે એકલી થવાથી તે રડી રહી છે. તમે કહો, તમે કોણ છો? ત્યારે મંત્રીએ રાજાનો પરિચય આપ્યો અને પૂરા ગામમાં વાત ફેલાઈ ગઈ. બધાએ મળીને રાજાનું દિલથી સ્વાગત કર્યું. રાજાએ ગામના સરપંચને કહ્યું કે હું ગાયત્રી સાથે લગ્ન કરવા માંગુ છું. શું તમને કોઈને કંઈ વાંધો છે? ત્યારે સરપંચે કહ્યું કે ના, અમને કોઈ જ વાંધો નથી. અમારી છોકરી રાણી બનીને રહેશે તો અમારા તો ભાગ્ય ખુલી ગયા. આ ગામ હવે તમારું સાસરું થશે. આનાથી વધારે અમને બીજું શું જોઈએ? ગ્રામજનોએ જલ્દી જ બધી તૈયારી કરી અને બંનેના લગ્ન કરાવી દીધા. એ રાજાએ ગાયત્રીને નવું નામ આપ્યું, રાણી સીતાલક્ષ્મી. રાજા જ્યારે સીતાલક્ષ્મીને લઈને તેના રાજ્ય પાછું ફર્યા ત્યારે ગામવાળાએ ખૂબ જ ધામધૂમથી સીતાલક્ષ્મીની વિદાય કરી. આખું ગામ ખૂબ જ ખુશ હતું. રાજા સીતાલક્ષ્મી સાથે નવા મહેલમાં આવી ગયા. રાજાની નવી રાણીને જોઈ એ રાજાની બાકીની 6 રાણી ઈર્ષાથી બળીને રાખ થઈ ગઈ. બધી રાણી દુઃખી હોવા છતાં રાજા પાસે ખુશ છે તેવું બતાવ્યું અને સીતાલક્ષ્મીનું સ્વાગત કર્યું. હવે તો રાજાનો વધારે સમય સીતાલક્ષ્મી સાથે જ વીતતો હતો. સીતાલક્ષ્મી ભોળી અને માસૂમ દિલવાળી હતી. તે બીજી રાણીની ઈર્ષાને ઓળખી ના શકી. ભોળા સ્વભાવને લીધે તે ઓળખી ના શકી કે બધી રાણી તેમને કેટલી નફરત કરે છે. હવે રાજાને સીતાલક્ષ્મી સાથેના લગ્નને ઘણો સમય વીતી ગયો હતો, પરંતુ તેમને કોઈ જ સંતાન ન હતું. એક વખત એક સાધુ મહારાજ એમના રાજ્યમાંથી પસાર થતા હતા. એ સંન્યાસી ત્યાં ખૂબ જ પ્રસિદ્ધ હતા. જ્યારે મંત્રીએ સંન્યાસી વિશે જાણ થઈ તો તે રાજા પાસે આવ્યો અને કહ્યું, હે મહારાજ, એક સંન્યાસી આપણા રાજ્યમાં આવ્યા છે અને તે ખૂબ જ મોટા મહાત્મા છે. તો આપણે એમને રાજ દરબારમાં બોલાવીને આપણી પરેશાની પૂછીએ તો? રાજા મંત્રીની વાતથી સહેમત થઈ ગયા અને સંન્યાસીને આદરથી મહેલમાં બોલાવ્યા અને તેમનું ખૂબ જ સારી રીતે સ્વાગત કર્યું અને તેમની પરેશાની બતાવી. રાજાએ તેમની બધી રાણીને પણ રાજ દરબારમાં બોલાવી લીધી. મહાત્માએ ત્યારે કંઈ જ ન કીધું, પણ થોડો સમય મહેલમાં રહેવા માટેની પરવાનગી માંગી. રાજાએ ખુશીથી તે સ્વીકાર્યું અને પોતાના સેવકોને મહાત્માના રહેવા માટે યોગ્ય વ્યવસ્થા કરવાનો આદેશ આપ્યો. રાજાએ પોતાની બધી રાણીઓને કહ્યું કે મહાત્માનો ખૂબ જ આદર કરવો. જ્યારે રાણીઓએ મહાત્માના ફાટેલા કપડાં જોયા ત્યારે તેઓ તેમને ફાટેલા વસ્ત્રોમાં જોઈને અસ્વસ્થ થવા લાગી. રાણીએ એક યા બીજા બહાને સંતની સેવા કરવાનો ઇનકાર કર્યો. જોકે સૌથી નાની રાણી સીતાલક્ષ્મી મહાત્મા સાથે ખૂબ જ આદરથી વર્તતી હતી. કદાચ જંગલમાં ઉછરેલી હોવાથી તેને રાજ્યની રાણી હોવાનો કોઈ ગર્વ નહોતો. રાણીએ તેમની પૂરા દિલથી સેવા કરી. થોડા દિવસો પછી જ્યારે મહાત્મા જવા માટે તૈયાર થયા ત્યારે તેમણે જતા પહેલાં બધાને આશીર્વાદ આપ્યા. અંતે તેમણે સૌથી નાની રાણી સીતાલક્ષ્મીને પોતાની પાસે બોલાવી અને કહ્યું, તમે મારી ખૂબ સેવા કરી છે અને મારી ખૂબ કાળજી લીધી છે. ખૂબ જ ટૂંક સમયમાં તમને એક સુંદર બાળકના આશીર્વાદ મળશે અને આ મહેલમાં બાળકોના અવાજ સંભળાશે. આ સાંભળીને રાજા અને રાણી સીતાલક્ષ્મી ખૂબ જ ખુશ થયા. આ રીતે આશીર્વાદ આપ્યા પછી મહાત્મા ચાલ્યા ગયા અને થોડા જ દિવસોમાં નાની રાણી ગર્ભવતી થઈ. આ સમાચાર સાંભળ્યા પછી રાજાના આનંદનો તો કોઈ જ પાર ન રહ્યો. હવે રાજાએ રાણી સીતાલક્ષ્મીની વધુ કાળજી રાખવાનું શરૂ કર્યું. સીતાલક્ષ્મીને કોઈ જ મુશ્કેલી ન પડે તે માટે તેમણે મહેલમાં બધાને સીતાલક્ષ્મીની ઈચ્છા પૂરી કરવાની સૂચના આપી. તેમણે પરિવારના કુળગુરુને રાણીને દરરોજ ધાર્મિક અને પ્રેરણાત્મક વાર્તાઓ કહેવાની પણ સૂચના આપી. જ્યારે રાણીના ગર્ભવતી થવાના સમાચાર આખા રાજ્યમાં ફેલાઈ ગયા ત્યારે રાજ્યમાં બધાએ ઉજવણી કરવાનું શરૂ કર્યું. બધે ભારે ઉત્સાહ હતો, બધા ખુશ હતા, પરંતુ 6 રાણીઓ ઈર્ષા કરતી હતી અને આગળ શું થશે તે અંગે વિચારવા લાગ્યા. તેઓ વિચારી રહ્યા હતા કે નાની રાણી પહેલેથી જ રાજાને ખૂબ પ્રિય હતી. બાળકના જન્મ પછી
તેનું વધુ ધ્યાન રાખવામાં આવશે. તે તો હજુ હમણાં જ આવી છે. તે પછી અમારા બધાનું કોઈ જ મહત્ત્વ રહેશે નથી અને તેઓ અમારી સાથે ગુલામો જેવું વર્તન કરશે. આ રીતે એકબીજા સાથે વાતો કરી તેઓ હંમેશા રાણી સીતાલક્ષ્મીને પરેશાન કરવાનો પ્રયાસ કરતા હતા. પરંતુ તેમના કોઈ જ પ્રયાસ સફળ થયા નહીં. પરિવારના લોકો ક્યારેક થવા લાગ્યો ત્યારે રાણી સીતાલક્ષ્મીએ મોટી રાણીને કહ્યું, દીદી, મને ખૂબ પીડા થઈ રહી છે. કૃપા કરીને મને કોઈ ઉપાય જણાવો કે ડિલિવરી કેવી રીતે થશે. સમય પૂરો થઈ ગયો હતો અને મોટી રાણી મનમાં ખૂબ જ ચિંતા અનુભવી રહી હતી. તે વિચારી રહી હતી કે અત્યારે આની આટલી બધી કાળજી લેવામાં આવે છે તો કોણ જાણે બાળકના જન્મ પછી તેની કેટલી વધુ કાળજી લેવામાં આવશે. તે વિચારીને બેચેન થઈ ગઈ. પણ નાની રાણીએ આ રીતે મદદ માંગતી જોઈ તેના મનમાં વિવિધ કાવતરા બનવા લાગ્યા. તેણે નાની રાણીને ખૂબ જ મીઠા શબ્દમાં કહ્યું, બહેન, તું ચિંતા ના કર, હું સુયાણીને ફોન કરીશ. ત્યાં સુધી તું સામે એક ઘડો છે તેમાં તારું માથું મૂકી અને ઊભી રહે. તને આરામદાયક લાગશે અને ડિલિવરી સરળ થશે. ત્યાં સુધીમાં સુયાણી પણ આવી જશે. સીતાલક્ષ્મીને આ કહી રાણી ત્યાંથી ચાલી ગઈ. પછી રાણીઓએ તેમની દાસીને કહ્યું કે મારા મહેલની સુયાણીને બોલાવો. જ્યારે તે આવી ત્યારે 6 રાણીઓએ મળી તેને પૈસા આપ્યા અને સમજાવ્યા પછી તેને પોતાની સાથે કાવતરામાં સમાવી લીધી. અહીં સીતાલક્ષ્મી રાહ જોવા લાગી. હવે તેણે શું કરવું જોઈએ? તેણે માથું ગળામાં નાખવાનું શરૂ કર્યું, પરંતુ તે અંદર જતું ન હતું. હવે તે જમીન પર બેઠી અને પીડાને કારણે ચીસો પાડતી રહી, પરંતુ ત્યાં તેને સાંભળવા માટે કોઈ જ ન હતું. બીજી બાજુ મોટી રાણી અને અન્ય રાણી તેમના વિશ્વાસુ સુયાણીને કહ્યું કે નાની રાણીના રૂમની બહાર જઈ ઊભા રહે. બીજું કોઈ ત્યાં ના જાય તેનું ધ્યાન રાખે. સુયાણી રૂમની બહાર ઊભી રહી અને નાની રાણી સીતાલક્ષ્મી પીડાથી રડી રહી હતી. ભગવાનની કૃપાથી નાની રાણીએ એક પછી એક 6 બાળકોને જન્મ આપ્યો.
ટુકડા રાખ્યા અને ઘડો પણ તોડી નાખ્યો અને તેના ટુકડા પણ ત્યાં રાખ્યા. આ પછી બધી રાણીઓ તેમના રૂમમાં આવી અને સુયાણી તેમની પાસે પાછી પહોંચી. પછી મોટી રાણીએ પૂછ્યું કે શું થયું? શું તેઓ બધા બાળકોને જમીનમાં દાટી દીધા છે કે નહીં? તેણે જવાબ આપ્યો, હા, મેં તેને મારીને દફનાવી દીધા છે. આ સાંભળી અને બધી રાણીઓ ખૂબ ખુશ થઈ ગઈ. તેઓએ સુયાણીને ઘણા સોના અને ચાંદીના સિક્કા આપી અને વિદાય આપી. પોતાનું કામ પૂરું કર્યા પછી બધી રાણીઓ નાની રાણી સીતાલક્ષ્મી પાસે આવી અને પાણી છાંટીને તેને હોશમાં લાવી. સીતાલક્ષ્મી ભાનમાં આવ્યા પછી ખૂબ જ નબળી પડી ગઈ. તેને બધી રાણીઓને પૂછ્યું, મારા બાળકો ક્યાં છે અને શું મેં છોકરાને જન્મ આપ્યો છે કે છોકરીને? રાણીઓએ પથ્થરો તરફ ઇશારો કરી અને કહ્યું, જુઓ, તમે પથ્થરોને જન્મ આપ્યો છે. નાની રાણી સીતાલક્ષ્મી આ સાંભળી આશ્ચર્યચકિત થઈ ગઈ. એ કેવી રીતે શક્ય છે કે મેં ઈંટો અને પથ્થરોને જન્મ આપ્યો છે? નાની રાણી પાસે ઈંટો અને પથ્થરો પડ્યા હતા. તેણીએ રડતા રડતા કહ્યું કે આ કેવી રીતે બની શકે? ઈંટો અને પથ્થરો? ના, આ ન હોઈ શકે. તેમને બાળક થયું હશે. હવે બધી રાણીઓએ એક જ વાત કહી, તો આ તે છે જેને તમે જન્મ આપ્યો છે. પછી તે રાણીઓએ પથ્થરના ટુકડા એક થેલીમાં ભરી લીધા. હવે તેઓ રાજાના આવવાની રાહ જોઈ રહ્યા હતા. નાની રાણી ખૂબ જ આશ્ચર્યમાં હતી અને ચિંતિત હતી. તે સમજી શકતી ન હતી કે આ કેવી રીતે શક્ય છે. તેણે પથ્થરોને જન્મ આપ્યો હોય. થોડા સમય પછી રાજા પણ યુદ્ધ જીતી પોતાના શહેરમાં પાછા ફર્યા. તેના સ્વાગત માટે ભવ્ય તૈયારીઓ કરવામાં આવી હતી, પરંતુ તેને લોકોના ચહેરા પર તે ઉત્સાહ અને ખુશી દેખાઈ નહીં જેની તેણે કલ્પના કરી હતી. જ્યારે રાજા મહેલમાં આવ્યો ત્યારે મુખ્ય રાણી સહિત બધી રાણીઓએ તેમનું સ્વાગત કર્યું. નાની રાણી સીતાલક્ષ્મીનો ચહેરો ઉદાસ હતો, પણ બીજી રાણીઓ ખૂબ ખુશ દેખાઈ રહી હતી. મહેલમાં આવું વાતાવરણ જોઈ અને રાજા ખૂબ આશ્ચર્યમાં આવ્યો. નાની રાણીનો ઉદાસ ચહેરો જોઈ તેણે પૂછ્યું, રાણી સીતાલક્ષ્મી, શું વાત છે? તમે ખૂબ જ ઉદાસ છો. નાની રાણી સીતાલક્ષ્મી કંઈ કહે તે પહેલાં જ મોટી રાણીએ જવાબ આપ્યો કે મહારાજ, તે કેવી રીતે દુઃખી ન રહી શકે? એનું રહસ્ય ખુલી ગયું છે. રાણીની વાત સાંભળી રાજાને કંઈ જ સમજાયું નહીં. તેથી તેણે મોટી રાણીને પૂછ્યું કે તે શું કહેવા માંગે છે. મોટી રાણીએ કહ્યું, મહારાજ, તમને છેતરવામાં આવ્યા છે. રાણી સીતાલક્ષ્મીએ ઈંટ અને પથ્થરને જન્મ આપ્યો છે અને ઈંટો અને પથ્થરો તેમના રૂમમાં રાખવામાં આવ્યા છે. તમે જાતે જઈ અને જોઈ શકો છો. રાણી રાજાને સીતાલક્ષ્મીના રૂમમાં લઈ ગઈ અને ઈંટો અને પથ્થરોના ટુકડા બતાવ્યા. ઈંટો અને પથ્થરો જોઈને રાજા આશ્ચર્યચકિત થઈ ગયો. તેણે કહ્યું કે મનુષ્ય ગર્ભમાં કેવી રીતે શક્ય છે? મોટી રાણીએ કહ્યું, મહારાજ, અમે પણ એવું જ કહી રહ્યા છીએ કે તેણીએ આપણી સાથે ગર્ભવતી હોવાનો ડોળ કર્યો છે. અમને પણ એવી આશા હતી કે સીતાલક્ષ્મી તરફથી અમને વારસ મળશે અને તેની સાથે અમને માતા બનવાનું સૌભાગ્ય પણ મળશે, પરંતુ એવું કંઈ જ બન્યું નહીં. રાજાને મોટી રાણીની વાત સાચી લાગી. રાજાને પણ લાગ્યું કે રાણીએ બધાને છેતર્યા છે. હવે ગુસ્સાથી ભરેલા રાજાએ રાણી સીતાલક્ષ્મી તરફ ફરીને પૂછ્યું, મને કહો રાણી, તમે અમારી સાથે આટલી બધી છેતરપિંડી કેમ કરી? તમે મને છેતરવાની હિંમત કેવી રીતે કરી? જો તમે તે ન કર્યું હોત તો હું આને કુદરતના નિયમ તરીકે સ્વીકારી લેત અને સંતોષ પામ્યો હોત કે મારા ભાગ્યમાં બાળકોનું સુખ નથી. પરંતુ તમે મારા જીવનની સૌથી મોટી આશા બતાવી અને મારી આશાઓ પર પાણી ફેરવી દીધું. હવે તમારા માસૂમ ચહેરાથી મંત્રમુગ્ધ થઈ ગયા અને મારી રાણી તરીકે અહીં લાવ્યા. અમે તમને ખૂબ પ્રેમ અને આદર આપ્યો, પરંતુ તમે આદરને લાયક નથી. અમને છેતરતા પહેલાં તમે અમારા વિશે એક વાર પણ વિચાર્યું નહીં. અમને તમારી પાસેથી આની બિલકુલ અપેક્ષા ન હતી. મેં તમારા પર ખૂબ વિશ્વાસ કર્યો અને તમે
ખૂબ દગો આપ્યો. અમે તમને જીવનના આટલા મોટા સ્વપ્નને સાકાર થવાની આશા આપી. જો તમે આશા ન બતાવી હોત તો પણ તે કોઈ મોટી વાત ન હોત. અમને જરાય દુઃખ નહોતું થયું, પરંતુ તમે અમારી સાથે જે કર્યું છે તેની સજા અમે ચોક્કસ આપીશું. આજથી તમે અમારી રાણી નહીં પણ મહેલની દાસી બનશો. હમણાં જ અમારી નજર સામેથી દૂર જાઓ, નહીં તો અને આશ્ચર્યની વાત તો એ છે કે આ ચંપાનો છોડ ફૂલોથી ભરેલો છે, પરંતુ આજ સુધી કોઈ પણ તેના ફૂલને સ્પર્શ કરી શક્યું નથી. જો કોઈ તેને સ્પર્શ કરવા માંગે તો તે આકાશ જેટલું ઊંચું થાય છે. અમે કંઈ જ સમજી શકતા નથી. મહારાજ, એટલું જ નહીં, પરંતુ તેમનામાંથી માણસોના બોલવાનો અવાજ પણ સંભળાય છે. ચંપા અને બધા વાંસના છોડ માનવ અવાજમાં એકબીજા સાથે વાત કરે છે. હવે ગામના વડા પાસેથી આ બધી વાતો સાંભળી રાજાને આશ્ચર્ય થયું. રાજાની સાથે બધા દરબારીઓ
છોડને આકાશ ચંપાનો છોડ કહેવા લાગ્યા છે. ગામના વડા પાસેથી બધું સાંભળ્યા પછી રાજા આશ્ચર્યમાં આવ્યા અને મંત્રીને આદેશ આપ્યો. મંત્રી, કૃપા કરી અને જાતે જાઓ અને જુઓ કે આ બધું શું ચાલી રહ્યું છે. અને
કે મારી વાત સાંભળીને રાજા ચોક્કસપણે આ વિશે જાણવા માટે અહીં આવશે. આ પછી મંત્રી ત્યાંથી પોતાની રાજધાની પરત ફર્યા. મહેલમાં પરત ફર્યા પછી તેમણે રાજાને બધું કહ્યું અને કહ્યું કે મહારાજ, મને લાગે છે કે મહેલમાં ચોક્કસ કોઈ કાવતરું થયું છે. મને લાગે છે કે હું સીતાલક્ષ્મીની સંપૂર્ણ સંભાળ રાખી શક્યો નથી. આજે તે છોડને સાંભળ્યા પછી મને લાગે છે કે કંઈક એવું થયું છે જે આપણે જાણતા નથી. કંઈક ખૂબ જ ખોટું થયું છે જે આપણે જાણતા નથી. પણ તે છોડ તેના વિશે બધું જ જાણે છે. મેં તેમના વિશે બધું પૂછવાનો પૂરો પ્રયાસ કર્યો, પણ તેમણે મને કંઈ કહ્યું નહીં. મહારાજ, હું તમને વિનંતી કરું છું કે તમે ત્યાં જાઓ અને જાતે જુઓ. કદાચ તે ચંપાનો છોડ તમને બધું જ કહેશે. મંત્રીની વાત ધ્યાનથી સાંભળ્યા પછી રાજાએ કહ્યું, ઠીક છે, આપણે જઈશું અને રાણીઓને પણ આપણી સાથે લઈ જઈશું. આપણે બધા ત્યાં જઈશું અને જોઈશું. પણ રાજા સીતાલક્ષ્મીને લઈ જવા માંગતા ન હતા. મંત્રી શું કરવું તે મૂંઝવણમાં હતા. તેણે ફરી પ્રયાસ કર્યો અને રાજાને કહ્યું, મહારાજ, જો તમે સીતાલક્ષ્મીનો ચહેરો જોવા નથી માંગતા તો ના જુઓ, પણ કૃપા કરીને તેને તમારી સાથે લઈ જાઓ. કારણ કે મહારાજ, હું માનું છું કે મહેલમાં ચોક્કસ કોઈ કાવતરું થયું છે અને આપણે તેના વિશે ખબર પડી નથી. મહારાજ, મને દુઃખ છે કે હું અજાણતા જ આ કાવતરામાં સામેલ થઈ ગયો છું. તેથી જ ચંપા અને વાંસે મને એવી વ્યક્તિ કહી કે જે પોતાની જવાબદારી નિભાવતો નથી. તેઓ મારા પર ખૂબ ગુસ્સે થયા હતા. મહારાજ, કૃપા કરીને મારી આ નાની વિનંતી સાંભળી અને મારા પર કૃપા કરો. આનાથી મને મારી ભૂલ સુધારવાની અને કોઈ અજાણતા પાપનું પ્રાયશ્ચિત કરવાની તક મળશે. મંત્રીની લાગણીઓ સમજીને રાજાએ કહ્યું, જો તમે સીતાલક્ષ્મીને તમારી સાથે લઈ જવા માંગતા હો તો તમે કરી શકો છો, પરંતુ એ ધ્યાન રાખો કે તે મારી નજરમાં ન આવે. જો તે મારી નજરમાં આવે તો હું તે સહન કરી શકીશ નહીં. તેણીએ મને ખૂબ જ દગો આપ્યો છે.
સ્પર્શ પણ ન કરવા દેવો જોઈએ. બધાની સામે આ બધું સાંભળી મોટી રાણીનું માથું શરમથી ઝૂકી ગયું. રાજ્યના બધા સભ્યો અને રાજ્યના લોકો, ગ્રામજનોની સામે તેનું એટલું અપમાન કરવામાં આવ્યું કે તેને બિલકુલ ન ગમ્યું. પરંતુ તે આ છોડને કંઈ પણ સજા કરી શકતી ન હતી. રાણી ઈચ્છતી હતી કે તેનું ચાલે તો તે ચંપાના છોડના ટુકડા કરવા માંગતી હતી, પરંતુ તે લાચાર હતી, તેથી તે શાંતિથી જઈ અને પોતાની જગ્યાએ ઊભી રહી ગઈ. હવે ચંપાના ફૂલો તેમની મૂળ સ્થિતિમાં પાછા આવી ગયા અને હવે રાજા તે ફૂલો તોડવા આવ્યો. જ્યારે તે ચંપાના છોડ પાસે ગયો અને ફૂલો તોડવાનો પ્રયાસ કર્યો, ત્યારે ચંપાના છોડમાંથી અવાજ આવ્યો, "ના મહારાજ, તમે ક્યારેય આ ભૂલ ન કરો. હું તમને ફૂલો તોડતા રોકવા માટે મારા ભાઈની પરવાનગી નહીં લઉં. ભલે ભાઈ પરવાનગી આપે, પણ હું તમારા હાથમાં નહીં આવું. તેથી તમારા હાથ તમારી પીઠ પાછળ રાખો અને ફૂલ લેવાનો વિચાર છોડી દો." રાજા આશ્ચર્યમાં આવી ગયા અને વિચારવા લાગ્યા કે એવું તો શું થયું કે ચંપાએ તેમના ભાઈઓ પાસેથી તેમને રોકવા માટે પરવાનગી પણ ન લીધી અને પરવાનગી વિના જ તેમને રોક્યા. તેણે પૂછ્યું, "હું આ દેશનો રાજા છું. મને કહો કે મેં ક્યારેય કોઈની સાથે અન્યાય નથી કર્યો. હું મારી પ્રજાને મારા બાળકો માનું છું અને તેમને મારા બાળકોની જેમ જ સંભાળ રાખું છું. મેં ક્યારેય કોઈ પ્રાણી કે પક્ષીને દુઃખ પહોંચાડવાનું વિચાર્યું નથી. તો પછી તમે આમ કેમ કહી રહ્યા છો?" આ વખતે ચંપાના છોડમાંથી હસતો અવાજ આવ્યો, "તમે તમારી આખી પ્રજાને તમારા બાળકો માનો છો, પરંતુ તમે બીજાની વાતમાં આવી જાઓ છો. તમે ક્યારેય સત્ય શોધવાનો પ્રયાસ કર્યો છે? તમે તમારી પ્રજાને તમારા બાળકો માનો છો, પરંતુ તમે ક્યારેય તમારા પોતાના બાળકોને શોધવાનો પ્રયાસ કર્યો છે? મને કહો, શું તમે ક્યારેય આ બધું શોધવાનો પ્રયાસ કર્યો છે? તમે તમારા રાજ્યની રક્ષણ કરવાની વાત કરો છો, પરંતુ તમે તમારી ગર્ભવતી પત્નીનું રક્ષણ પણ કરી શક્યા નથી. તમે તે રાજા તરફ જોયું. ચંપાના છોડ સાથે અત્યાર સુધી બનેલી બધી ઘટનાને કારણે રાજાના મનમાં શંકાઓ ઊભી થવા લાગી. ક્યાંક તેના મનમાં વિચાર આવવા લાગ્યો કે ખરેખર કોઈ રાણી સીતાલક્ષ્મી સાથે કંઈક કરી રહ્યું છે. તેણે પોતાની શંકા દૂર કરવાનો નિર્ણય લીધો.
ખૂબ જ પ્રેમથી સ્પર્શ કર્યો. રાણીને લાગ્યું જાણે તેને કોઈ ખુશી મળી રહી છે. તે છોડને સ્નેહ કરી રહી હતી. પછી છોડમાંથી અવાજ આવ્યો, ભાઈ સાંભળ. હવે અવાજ થોડો ગૂંગળાયો હતો. બહેન ચંપા, તું કેમ રડે છે? આપણી માતા ફૂલો લેવા આવી છે. તેણે મને ખૂબ જ પ્રેમથી સ્પર્શ કર્યો છે. હું તેના પહેલા સ્પર્શથી ખુશ થઈ ગઈ છું. તેથી જ મારું હૃદય રડી રહ્યું છે. તું મને આદેશ આપ કે મારે શું કરવું જોઈએ. મને મારા બધા ફૂલો મારી માતાના ચરણોમાં સમર્પિત કરવાનું મન થાય છે. આ સાંભળીને વાંસના બધા છોડ એક સાથે બોલ્યા, ચંપા, તું બિલકુલ સાચું કહે છે. તારું હૃદય જે કહે છે તે કર. માતાના ચરણોમાં સ્વર્ગ છે. માતાના ચરણોને સ્પર્શ કર. આ વાત સાથે બધાએ ખૂબ જ આશ્ચર્ય સાથે જોયું કે બધી ડાળીઓ નીચે ઝૂકી અને રાણીના ચરણોને સ્પર્શ કરી રાણી સીતાલક્ષ્મીની આસપાસ ફેલાઈ ગઈ અને ચંપાના ફૂલો તેના પર વરસી રહ્યા હતા. રાણી સીતાલક્ષ્મીના માથાથી કમર સુધી ચંપાના ફૂલો ભરાઈ ગયા હતા અને રાણી આંસુ વહાવતા પોતાના હાથથી ચંપાના ડાળીને વહાલ કરી રહ્યા હતા. આ જોઈને સીતાલક્ષ્મીની આંખોમાં આંસુ વહેવા લાગ્યા. રાજ્યના બધા કર્મચારી અને ગ્રામજનો ભાવુક થઈ ગયા. બધાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. રાજાએ છોડને પૂછ્યું, મને કહો કે તમે કોણ છો? તમે બીજા કોઈને ફૂલોનો સ્પર્શ પણ ન કરવા દીધો અને હવે તમે નાની રાણી પર તમારા ફૂલો વરસાવી રહ્યા છો. તેનો અર્થ શું છે? આ પાછળનું કારણ શું છે? મને કહો. હું તેના વિશે વિગતવાર જાણવા માંગુ છું. રૂપમાં ન આવી શકો? ત્યારે ચંપાએ કહ્યું, મહારાજ, અમે લોકો અમારા અસલી રૂપમાં આવી શકીએ, પણ મારી માતા અમારા બધામાંથી એક એક પાંદડું લઈ તેને એક ઘડામાં નાખી પરીઓની રાણીને પ્રાર્થના કરે અને કહે, હે પરી રાણી, મારા છોકરાઓ મને પાછા આપી દો તો અમે બધા અમારા અસલી રૂપમાં આવી જઈશું. એની વાત સાંભળીને રાણી સીતાલક્ષ્મીએ તરત જ બધાનું એક એક પાંદડું લીધું અને પરીઓની રાણીને પ્રાર્થના કરી. ત્યારે જ ત્યાંથી બધા છોડ અદૃશ્ય થઈ ગયા અને 5 વર્ષની એક છોકરી અને 5 વર્ષના 6 છોકરાઓ ત્યાં આવી ગયા, જેને જોઈને રાણી અને રાજાએ બધા છોકરાઓને ગળે લગાવી લીધા. રાણી સીતાલક્ષ્મીનું તો રડવાનું બંધ જ નહોતું થતું. રાજાને પણ બધાને ગળે લગાવી આંખમાંથી આંસુ નીકળી રહ્યા હતા. ગ્રામજનો અને બધી રાણી આ દ્રશ્ય જોઈ રહ્યા હતા. થોડા સમય પછી રાજાએ ત્યાં જ દરબાર ભર્યો અને આદેશ આપ્યો કે 6 રાણીઓ રાણી બનવાને લાયક નથી, એટલે આજથી હું તેમનો ત્યાગ કરું છું અને નાની રાણીને જે કંઈ દુઃખ સહન કરવું પડ્યું એના માટે હું તેમની પાસે માફી માંગુ છું અને તેને મારી પટરાણી બનાવું છું અને મોટી રાણીને દોષી માનીને હું મૃત્યુદંડની સજા આપું છું અને મંત્રીને કહ્યું કે મારા આદેશનું હમણાં જ પાલન કરો. રાણી સીતાલક્ષ્મીએ આ સાંભળીને તરત જ કહ્યું,
મહારાજ, આજ મારા માટે ખૂબ જ ખુશીનો દિવસ છે. આજ આ દિવસ પર હું કંઈ ખરાબ કરવા નથી માંગતી, એટલે મારી એક વિનંતી છે કે મોટી રાણીને મૃત્યુદંડ ન આપો. મહારાજના આ બધાને માફ કરી દો. રાજાએ કહ્યું, રાણી, તમારું દિલ ખૂબ મોટું છે. હું તમારી વાત માનીને આ લોકોને મૃત્યુદંડની સજા તો નહીં આપું, પણ આજીવન કારાવાસની સજા, એટલે કે જ્યાં સુધી જીવશે ત્યાં સુધી એને એક જ ટાઈમનું જમવાનું મળશે. તેમને એક પળ માટે પણ બહાર નીકળવાની પરવાનગી નથી. પછી રાજ દરબારમાં પાછા ફરતી વખતે આખું દ્રશ્ય જ બદલાઈ ગયું હતું. રાજા અને નાની રાણી તેમના બાળકો સાથે એક જ રથમાં બેઠા હતા અને બીજી 6 રાણીને સૈનિકોની વચ્ચે બંદી બનાવીને લાવી રહ્યા હતા. મહેલમાં પહોંચતા જ તેમને જેલમાં મોકલી આપવામાં આવ્યા અને રાજા સીતાલક્ષ્મી સાથે મહેલમાં રહી પ્રજાનું રક્ષણ કર્યું. ભગવાનની દયાથી ગ્રામજનો પણ ખૂબ સુખી થયા. ભગવાન હંમેશા સારા સાથે સારું અને ખરાબ સાથે ખરાબ કરે છે. આ વાર્તાથી આપણને શીખવા મળે છે કે આપણે કોઈ પર વિશ્વાસ ન કરવો જોઈએ, પછી ભલે એ આપણા સગા જ કેમ હોય. હવે મહર્ષિ વ્યાસદેવ વ્યક્તિને કહે છે, હે પુત્ર, હવે હું તને એક 7 લોકો વિશે જણાવું છું જેનાથી હંમેશા સતર્ક રહેવું જોઈએ. આ 7 લોકોથી હંમેશા દૂર રહેવું જોઈએ, નહીંતર એ મિત્ર હોવા છતાં નુકસાન પહોંચાડે છે. પહેલાં, જે લોકો પોતાનું કામ કરવા માટે તમારો ઉપયોગ કરે છે અને કામ પૂરું થયા પછી તમને વચ્ચે જ છોડી દે છે, તેવા માણસનો વિશ્વાસ ન કરો. બીજું, એવા લોકો કે જે ફક્ત કામ હોય ત્યારે જ યાદ કરે છે, એવા લોકોથી હંમેશા દૂર રહેવું જોઈએ. ત્રીજું, જે વ્યક્તિ તમારી સાથે મીઠી મીઠી વાતો કરે તેનાથી દૂર રહેવું જોઈએ, કેમ કે એવા લોકો સમય આવે ત્યારે તમારા વિરોધી થઈ જાય છે. ચોથું, જે માણસ દુઃખ આવે ત્યારે તમને યાદ કરે છે અને તમને દુઃખ આવે ત્યારે મદદ ન કરે, એ લોકોથી હંમેશા દૂર રહેવું જોઈએ. પાંચમું, એવા લોકો જે તમારા પરિવારમાં કે ભાઈમાં લડાઈ થાય ત્યારે કોઈ ત્રીજા વ્યક્તિને બોલવા ન દેવું જોઈએ. આનાથી લોકો મજાક ઉડાવે છે અને એવા લોકોને દખલ કરવાથી દૂર રાખવા જોઈએ. છઠ્ઠું, આપણે ખુદને કોઈ પર આધાર ન રાખવો જોઈએ, તેનાથી કોઈક આપણો ફાયદો ઉઠાવી જાય છે. સાતમું, હંમેશા લાલચી માણસથી દૂર રહેવું જોઈએ, કેમ કે લાલચમાં આવીને કોઈ પણ હદ સુધી જઈ શકે છે. હે પુત્ર, તારી સાથે પણ આ જ થયું છે. હવે ઋષિની વાતો એ યુવકના મગજમાં આવી ગઈ. ત્યારે તે મુનિને પ્રણામ કરે છે અને ત્યાંથી ચાલ્યા જાય છે. તો મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી? કમેન્ટ કરી જરૂરથી કહેજો. એટલે જ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે કોઈને દગો આપવો એ કર્મ છે, જે કોઈને કોઈ રીતે તમને પાછું મળે જ છે. ગીતામાં લખ્યું છે કે સમયનું ચક્ર ખૂબ જ જલ્દી ચાલે છે, એટલે જ ન તમારા બળનું અભિમાન કરો કે ન તમારા ધનનું. જો જીવનને જીતવું છે તો બળનું નહીં, બુદ્ધિનો ઉપયોગ કરો, કેમ કે બળ લડવાનું શીખવે છે અને બુદ્ધિ જીતવાનું શીખવે છે. ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જો તમને કોઈ કામ કરતાં બીક લાગે તો સમજી લેવું કે તે કામ બહાદુરી ભર્યું છે. કહેવામાં આવે છે કે આંખોથી ફક્ત આપણે જોઈ શકીએ છીએ, પરંતુ આપણે ક્યારે, કોનામાં અને શું જોઈએ છીએ એ આપણા પર નિર્ભર છે. ભગવાન સિવાય આ દુનિયામાં માણસનું કોઈ નથી, એ માનીને જ કર્મ કરવા જોઈએ. ગીતામાં કહ્યું છે, જીત અને હાર તમારા વિચાર પર નિર્ભર કરે છે. અને ગરુડ પુરાણમાં કહ્યું છે કે જે મનુષ્ય પાપ કરે છે તેની સાથે તેને એવી જ અલગ અલગ સજા મળે છે અને એ ન્યાયમાં કોઈ પણ એ સજાથી બચી શકતું નથી. મિત્રો, વિશ્વાસ છે કે આજનો તમને આ વિડીયો ગમ્યો જ હશે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો અને કમેન્ટમાં રાધે કૃષ્ણ જરૂરથી લખજો. અને તમને આવા જ બીજા વિડીયોના નોટિફિકેશન મળી રહે એ માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ.